જૂનાગઢ ખાતે રાજુ સોલંકીની ગેંગ વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસને આધારે ગુજ સિટકોનો ગુનો દાખલ કરવામાં આવ્યો। રાજુ સોલંકી સહિત કુલ 5 વિરુદ્ધ ગુનો દાખલ કરાયો। રાજુ સોલંકી સહિત 3ને રાઉન્ડ અપ કરાયા ત્યારે ગુનાહિત પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો। પોલીસે કાયદાનો દંડો પછાડ્યો ત્યારે ગણેશ જાડેજા પ્રકરણમાં સામેલ સંજુ સોલંકીના પિતા છે રાજુ સોલંકી। જૂનાગઢ જિલ્લા અને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા સારું અવારનવાર સંગઠિત ટોળકી બનાવી ગુનો આચરનાર ગેંગ વિરુદ્ધ જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુસ્સી ટોકની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં કુલ 5 આરોપીઓ છે, જે પૈકી આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવા સોલંકી હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। આ સિવાયના અન્ય 4 આરોપીઓ છે તેમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને ગુસ્સી ટોક એક્ટ 2015ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ટોળકી દ્વારા આરોપી નંબર 1ની લીડરશિપ નીચે સતત છે ગુના આચરવામાં આવેલા અને ત્યારબાદ હજી પણ તેમની પ્રવૃત્તિ શરૂ રાખવામાં આવેલી, જેમાં ખાસ કરીને ખૂનની કોશિશ, પોલીસ પર હુમલો, પોલીસની ફરજમાં રૂકાવટ, ચોરી, લૂંટ, અપહરણ, ઈજા, ધાક ધમકી, પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, આ પ્રકારના અલગ અલગ ગુનાઓ આચરવામાં આવેલા અને આ સંગઠિત ટોળકીએ પોતાની આ ગુનો કરવાની જે પ્રવૃત્તિ છે સતત શરૂ રાખેલી। આ બાબતે અન્ય 4 આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે, જે પૈકી આરોપી નંબર 1 રાજુ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ 12 ગુનાઓ છે। આરોપી નંબર 2 જયેશ ઉર્ફે જવાબ બાવજીભાઈ સોલંકી તેના વિરુદ્ધ કુલ 9 ગુનાઓ રજીસ્ટર થયેલા છે। આરોપી 3 દેવ રાજુભાઈ સોલંકી તેના વિરુદ્ધ 2 ગુનાઓ। આરોપી નંબર 4 યોગેશ કાળાભાઈ બગડા તેના વિરુદ્ધ 3 ગુનાઓ છે। આરોપી નંબર 5 સંજય ઉર્ફે ચંદુ રાજુભાઈ સોલંકી, આ તમામ આરોપીઓ એક જ પરિવારના હોય, નજીકના સગા થતા હોય અને તેમના વિરુદ્ધ છે એ સંગઠિત ટોળકી બનાવી આ પ્રકારના ગુનાઓ આચરવાની પ્રવૃત્તિ શરૂ રાખતા ગુસ્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સંજય ઉર્ફે ચંદુ વિરુદ્ધ 6 ગુનાઓ દાખલ થયેલા છે અને આ ગુનાની તપાસ માંગરોળ ડીવાયએસપી શ્રી ખોડિયાર સાહેબ તરફ કરેલી છે અને આરોપીઓના વધુ તપાસ માટે છે નામદાસ સ્પેશિયલ ગુસ્સી ટોક કોર્ટ મારફત तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।